નમસ્કાર દોસ્તો, આજે આપણે 2023ના ગણિત વિષયનું NMMS એક્ઝામના પેપરની ચર્ચા કરીશું. એમાં ગણિતમાં પહેલો પ્રશ્ન હતો -5ની વ્યસ્ત સંખ્યા પૂછી છે. તો વ્યસ્ત સંખ્યા એટલે કે -5ની વ્યસ્ત સંખ્યા શું થશે? -1/5. એને ઉલટાવી દેવાની. ઓકે, અંશ અને છેદને ઉપર નીચે કરી દેવાનો. આનો છેદ શું છે અત્યારે? 1 સમજો. તો 1 ઉપર જતા હશે ને -5 નીચે. -1 અહીંયા ઉપર બી લખી શકાય, નીચે બી લખી શકાય, વચ્ચે બી લખી શકાય. ત્યારબાદ સમય સંખ્યા પર સમૃદ્ધ ન હોય તેવી કઈ ક્રિયા? તો ઓપ્શનમાં હતા પ્લસ હતો, મલ્ટિપ્લિકેશન હતો, માઇનસ હતો ને સબટ્રેક્શન અને ડિવિઝન. તો જવાબ આવશે ડિવિઝન, ભાગાકાર. ત્યાર પછીના ક્વેશ્ચનની અંદર કયું વિધાન ખોટું છે તે કહેવાનું છે. તો અહીંયા એક વિધાન હતું કે ધન અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતાં હંમેશા ઋણ પૂર્ણાંક મળે. તો આ વિધાન ખોટું છે. જો ઋણ પૂર્ણાંક નાનો હોય તો જવાબ ધન પૂર્ણાંક મળે, એટલે આ વિધાન ખોટું થશે. ત્યાર પછીના ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે એક મોનિકા કોઈ ક્વિઝ રમે છે, એમાં 15 પ્રશ્નો હોય છે અને સાચા જવાબ માટે 4 માર્ક્સ મળે છે અને ખોટા જવાબમાં 2 માઇનસ કટ થાય છે. તો એને 5 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હોય તો મોનિકાએ કેટલા ગુણ મેળવ્યા હશે? તો 5 સાચા જવાબ આપ્યા છે તો સાચા જવાબના ગુણ કેટલા છે? 4. તો 5 ગુણ્યા 4 કરશો તો 20 માર્ક્સ એને મળશે. જો 5 સાચા જવાબ આપ્યા હોય અને 15 કુલ પ્રશ્ન હોય તો એના ખોટા પ્રશ્ન કેટલા થશે? 10. તો ખોટા જવાબના 2 માર્ક્સ કટ થાય છે, તો 10 ગુણ્યા 2 એટલે 20 કટ થશે અને 20 એને મેળવ્યા. તો અંતમાં એના કુલ ગુણ કેટલા થશે? 0. ત્યાર પછીના ક્વેશ્ચનમાં બાદબાકી કીધી છે. 4માંથી આપણે 2 પૂર્ણાંક 3/5 બાદ કરવાના છે. તો અહીંયા માઇનસ કરીશું. આ જો મિશ્ર પૂર્ણાંક છે એને સાદું રૂપ આપીશું તો 5 દુ 10, 10 વત્તા 3 13, 13/5 થશે. હવે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું આપણે. 4 અને 5નો ગુણાકાર 20, 1 અને 13નો ગુણાકાર 13. તો 20માંથી 13 જશે તો 7, 7/5 જવાબ આવશે. પરંતુ ઓપ્શનની અંદર આ મિશ્ર પૂર્ણાંકમાં હોવાથી ફરીથી આપણે 7 અને 5 વડે ભાગશો તો 2 શેષ મળશે, એટલે 1/2/5 આપણો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીના ક્વેશ્ચનમાં કીધું છે 16નો 1/2 ભાગ એટલે કે 16 ભાગ્યા 1/2. ત્યાર પછી આ એક સંખ્યા આપી છે, એમાં 2ની સ્થાન કિંમત કીધી છે. તો આનું વિસ્તરણ સ્વરૂપ લખીશું. 63 છે એટલે 6 ગુણ્યા 10 એટલે 60, 3 ગુણ્યા 1. પછી પોઈન્ટ પછી ની સંખ્યાને આપણે ભાગાકારમાં લખીશું. આ દશાંશ થશે એટલે છેદમાં 10, અહીંયા શતાંશમાં 100 અને સહસ્ત્રાંશમાં 1000. હા, તો 2/1000 એની સ્થાન કિંમત થશે 2ની. ઓકે. ત્યારબાદ પછીના પ્રશ્નમાં 5 વાસણ આપેલા છે, એમાં અલગ અલગ પ્રમાણમાં પ્રવાહી ભરેલું છે. પહેલાં વાસણમાં 20 છે, પછી 50 છે, 60, 15, 5. જો આ બધા જ વાસણનું જે પ્રવાહી છે, દૂધ હશે કે પાણી હશે, એને એકસાથે ભેગું કરીને પછી સરખે ભાગે વેચવાનું હોય તો દરેક વાસણમાં કેટલું આવશે? એટલે કે સામાન્ય રીતે આપણે કહીશું કે આનું સરાસરી નીકાળવાની છે. તો તમે આ બધાનો પ્લસ કરશો તો 150 આવશે અને કુલ કેટલા વાસણ હતા? 5. 150ને 5 વડે ભાગશો તો તમારો જવાબ આવશે 30 લીટર. પછી આને સમીકરણ સ્વરૂપમાં લખવાનું છે. xનો 5મા ભાગ 6 કરતાં 7 વધારે છે, એટલે xનો 5મો ભાગ એટલે x/5, 6 કરતાં 7 વધારે છે. ઓકે. તો x/5 બરાબર 13. પરંતુ ઓપ્શનની અંદર આ 6 ને આ બાજુ લઈ આવ્યા હતા તો માઇનસ થયો. તો આ રીતનો એક ઓપ્શન હતો, ઓપ્શન ડી તમારો સાચો છે. ત્યાર પછીના ક્વેશ્ચનમાં 27નો પૂરક કોણ કીધો છે. પૂરક કોણ પૂછે ત્યારે 180માંથી બાદ કરવાના. 180માંથી 27ને બાદ કરશો તો 153 આવશે. જો પૂરક કોણની જગ્યાએ જો એક્ઝામમાં કોટિકન પૂછે તો તમારે 90માંથી બાદ કરવાનું રહેશે, યાદ રાખજો. ત્યાર પછીના ક્વેશ્ચનમાં કીધું હતું કે 2 સમાંતર રેખાઓ હોય અને એની છેદિકાથી જે બનતા એક જ બાજુના અંતઃકોણ હશે એ કેવા હશે? તો જો અહીંયા આકૃતિમાં 2 સમાંતર રેખાઓ તમે જોઈ શકો છો અને એની એક છેદિકા છે. એના દ્વારા જે આ જે ખૂણા બન્યા તો આપણને ખબર છે કે આ બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 180. અને જો સરવાળો 180 થતો હોય તો એકબીજાના શું કહેવાશે? પૂરક કોણ કહેવાશે. ત્યાર પછી અલગ અલગ 4 વિધાન આપેલા છે, એમાંથી કયું વિધાન સાચું નથી, એટલે કે તમારે ખોટું વિધાન શોધવાનું છે. તો પહેલું છે ત્રિકોણની મધ્યગા ત્રિકોણની અંદર હોય છે, તો સાચું વિધાન છે આ. તો ત્રિકોણનો વેધ બી અંદર જ હોય છે, આ પણ સાચું છે. ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતર્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. ચલો આને હમણાં બાજુ પર રાખો. ત્યાર પછી છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે, તો આ બી સાચું છે. આ જે ત્રિકોણનો બહિષ્કોણ હોય છે, બરાબર, બહાર બાજુનો ખૂણો. ઓકે. ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવતા
બહાર જે ખૂણો બને એ અંદરના બે અંતર્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. ઓકે, તો અહીંયા બે શબ્દ આવવું જોઈએ પણ બે નથી, એટલા માટે આ વિધાન ખોટું થશે અને આપણો એ સાચો જવાબ બનશે. ત્યાર પછીના ક્વેશ્ચનમાં જોઈએ 30/35, 30:35 સમાન ગુણોત્તર પૂછ્યો છે. ઓપ્શનમાં અલગ અલગ છે. પહેલાંનું સાદું રૂપ આપી દઈએ. 30/35 છે તો 6×35 અને 7×35, 5 કટ થશે તો 6/7. હવે ઓપ્શનમાં જુઓ તમે 6 અને 7નો ગુણિત, તો એક ઓપ્શન હતો તો 6 ને 7 વડે ગુણો અને 7 ને 7 વડે ગુણો તો 42 થશે, એટલે સમાન ગુણોત્તર આ થશે. ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપમાં અને ફેરવવાનું છે. -45 અને નીચે છે 30, તો આ 15 તરી 45 ને 15 દુ 30, એટલે 15 કટ થશે અને આ માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે, તો -3/2, એટલે 3/2 અથવા તો -3/2 તમારો પ્રમાણિત સ્વરૂપ થશે. ત્યાર પછી 14 સેન્ટીમીટર વ્યાસવાળું એક વર્તુળ છે અને વર્તુળનો પરિઘ શોધવાનો કીધો છે. તો વર્તુળના પરિઘનું સૂત્ર થાય π × d અથવા તો 2πr. અહીંયા ડી આપણને આપેલો છે વ્યાસ, એટલે π × d. પાઈની કિંમત 22/7 લેવાનું કીધું પ્રશ્નમાં, તો 7 દુ 14, 22 × 2 કરશો તો 44 સેન્ટીમીટર એનો પરિઘ થશે. ત્યાર પછી એક આ બહુપદી છે, એની અંદર x⁴ સહગુણક પૂછ્યો છે. તો x⁴ સાથે શું છે? માઇનસ છે, તો -1 એનો સહગુણક બનશે. ત્યાર પછીના ક્વેશ્ચનમાં આનું સાદું રૂપ આપવાનું છે. b⁴ ની 2 ઘાત છે, તો આ બંનેનો ગુણાકાર થશે. ઘાતાંકનો ઘાતની ઘાત હોય તો એ બેનો ગુણાકાર થાય, તો 2 અને એનો ગુણાકાર, એવી રીતે 4 અને 2નો ગુણાકાર 8. અહીંયા ગુણાકાર છે, બંનેનો આધાર જે સરખો છે, તો ઘાતાંકનો સરવાળો થશે. 8 ને 2 થશે 10, અને આ ભાગાકારમાં છે નીચે, તો આપણને ખબર છે નીચેથી ઉપર આવે તો માઇનસ થશે. 10માંથી 4 જશે તો 6, તો b⁴ એ આપણો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછી 2 વિધાન આપેલા છે અને 2 વિધાનમાં નીચે ઓપ્શન પ્રમાણે કયું સાચું છે અને ખોટું કહેવાનું. તો પહેલું વિધાન છે -7 એ પ્રાકૃતિક સંખ્યા છે, તો આપેલું વિધાન તદ્દન ખોટું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં માઇનસ સંખ્યાનો સમાવેશ થતો નથી, ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. ત્યારબાદ 3/7 સમય સંખ્યા છે, યસ. તો ઓપ્શનમાં પ્રમાણે જોતા બી ઓપ્શન હતું કે વિધાન 2 સાચું છે. ઓકે, ત્યાર પછી એક સમીકરણ આપેલું છે અને સમીકરણને તમારે ઉકેલવાનું છે. સમીકરણ કદાચ આ રીતનું છે. તો જ્યારે આવા સમીકરણ આવે ત્યારે x ને એક સાઈડ કરી દેવાના અને નંબરને એક સાઈડ, તો -x આ બાજુ આવશે તો +x થશે અને -1 આ બાજુ આવશે તો +1. આ 2x અને આ x કેટલા થશે? 3x અને 14 ને 1 15. હવે xની વેલ્યુ શોધવાની છે, 3 ગુણાકારમાં છે તો જશે ભાગાકારમાં. 15/3 કરશો તો તમારો જવાબ આવશે 5. ત્યાર પછીના પ્રશ્નની અંદર કીધું છે હરિ અને રામની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 આપેલો છે, એટલે 2/3x લખી શકીએ. 5 વર્ષ પછીનો ઉંમરનો ગુણોત્તર પણ આપેલો છે 3:4. ઓકે, હવે હાલની ઉંમર જો 2x/3x હોય તો અને 5 વર્ષ પછીની ઉંમર આપણે જોવી હોય તો એમાં 5 ઉમેરી દઈએ, તો 2x + 5 અને 3x + 5, તો એનો ગુણોત્તર આપણે 3:4 પ્રશ્નમાં આપેલો છે. હવે આ બંનેનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 4 જે છે એ 2x જોડે ગુણાય તો 8x અને 4 × 5 = 20. એવી રીતે 3x 3 જોડે ગુણાય તો 9x અને 5 3 જોડે ગુણાય તો 15. હવે ફરીથી x 8x ને આ બાજુ લઈ ગયો ને 15 ને આ બાજુ લઈ આવ્યો, તો 20માંથી 15 જશે તો 5 અને 9xમાંથી 8x જશે તો xની કિંમત આપણને મળી 5. હવે હાલની ઉંમરનો ગુણોત્તર આપણે 2x/3x લીધો છે, તો xની કિંમત 5 મૂકી દઈશું, તો 5 દુ 10 ને 5 તરી 15, તો હાલની ઉંમર કેટલી થઈ ગઈ? 10 અને 15. હવે 10 વર્ષ પછીની ઉંમર પૂછી છે, તો 10માં 10 ઉમેરો તો હરિભાઈ થશે 20 વર્ષના અને રામભાઈ થશે 25 વર્ષના, અને એનો ગુણોત્તર છે એટલે 20/25 કરવાના છે તમારે. તો 5 × 4 = 20 અને પાછું 25, તો 4/5 એ તમારો જવાબ થઈ જશે. ત્યાર પછી એક આકૃતિ આપી છે અને આકૃતિમાં x જે છે એની કિંમત શોધવાની છે. અહીંયા ચતુષ્કોણ 4 બાજુથી બનેલો છે અને આપણને ખબર છે જ્યારે બહિષ્કોણ જે હોય છે, બધા બહારની બાજુના ખૂણા, તો એ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360. તો 90 છે, 50 છે, 110 છે અને x છે, તો આ ત્રણેયનો સરવાળો વત્તા x બરાબર 360 લીધેલું છે આપણે. આ ત્રણેય ખૂણાનો આપણો સરવાળો 250 થશે પ્લસ આ x. x શોધવાનો છે તો 250 ને આપણે જમણી બાજુ લઈ જશું તો માઇનસ થશે, 360માંથી 250 જશે તો 110 આપણો સાચો આન્સર. ત્યાર પછી એક સમાંતર બાજુ ચતુષ્કોણ x + y શોધવાનો છે. 3x અને 18 છે, અહીંયા 3y - 1 ને 26 છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની જે પ્રોપર્ટી છે કે ભાઈ સામસામેની બાજુઓ કેવી હશે? સમાન.
તો 3x બરાબર આપણે 18 લઈશું તો x બરાબર 6 મળશે અને અહીંયા 26 બરાબર 3y ઓછા 1 લેશો -1 આ બાજુ આવશે તો 26 ને 1 27 3 અહીંયા ભાગાકારમાં આવશે તો 27 ભાગ્યા 3 9 અહીંયાથી y મળશે ને અહીંયાથી x મળશે x વત્તા y પૂછ્યું છે ઓકે તો 6 વત્તા 9 આવશે પરીક્ષામાં y - x પૂછે તમારે અહીંયા માઇનસ કરવાનું રહેશે ત્યાર પછીના પ્રશ્નની અંદર તમને એક પાઈ ચાર્ટ સ્વરૂપમાં આપેલું છે 24 કલાકને અલગ અલગ ભાગમાં વહેંચ્યા છે 8 કલાક ઊંઘવામાં 3 કલાક અન્ય પ્રવૃત્તિમાં 3 કલાક રમવામાં 6 કલાક સ્કૂલમાં અને 4 કલાક હોમવર્ક કરવામાં તો રમત રમવા માટે કેટલા ટકા તમે સમય વાપર્યો છે કહેવાનું છે તો રમત રમવા માટે કેટલા છે 3 કલાક વાપર્યા છે તો 3% પૂછ્યા છે એટલે ટોટલ 24 કલાક હોય છે તો 24 વડે ભાગ્યા અને 100 વડે ગુણશો તો 3 ગુણ્યા 100 300 થશે 300 ભાગ્યા 24 કરશો એટલે 12.5% સમય તમે રમત રમવામાં પસાર કર્યો ત્યાર પછી પૂછ્યું છે ઊંઘવા માટે અને ગૃહ કાર્ય કરવા માટે કેટલા ટકા સમય તો તમે જોઈ શકો છો અહીંયા ઊંઘવા માટે તમે 8 કલાક અને ગૃહ કાર્ય કરવા માટે 4 કલાક એટલે 8 વત્તા 4 આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ તો 8 ને 4 કેટલા થાય 12 હવે 12 કલાક તમે યુઝ કર્યો છે અને આખા દિવસમાં 24 કલાક હોય છે એટલે 24ના 12 અડધા થયા એટલે 50% બી તમે ડાયરેક્ટ આ રીતે બી કહી શકો છો કે ભાઈ 12 કલાક યુઝ કર્યા છે અને કુલ હોય છે 24 કલાક એટલે ઓટોમેટિકલી આ 50% સમય તમે આ બંનેમાં વાપર્યો છે બંને કાર્ય કરવામાં ત્યાર પછીમાં એક પેટીની અંદર 7 કલરની 7 લખોટી બ્લુ કલરની છે 8 રેડ કલરની છે અને 5 ગ્રીન કલરની છે તો યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢવાની હોય અને લાલ કલરની નીકળે એની સંભાવના પૂછી છે તો આ ત્રણેયનો સરવાળો કરશો એટલે કુલ લખોટી પેટીમાં કેટલી થઈ ગઈ 20 સંભાવના માટેનું સૂત્ર છે કે જે બી ઘટનાની સંભાવના શોધવાની હોય એ ઉપર આવશે અને કુલ પરિણામ નીચે તો લાલ કલરની લખોટી પૂછી છે તો 8 ઉપર અને 20 નીચે તો તમે છેદ ઉડાડશો તો તમારો જવાબ 2/5 આવશે પરીક્ષામાં લાલની જગ્યાએ લીલી પૂછી નાખે ગ્રીન પૂછે તો 5 ઉપર આવશે અને બ્લુ પૂછે તો 7 ઉપર આવશે નીચે તો કુલ પરિણામ સેમ રહેશે ત્યાર પછી 51125ના ઘનમૂળનો વર્ગ પૂછ્યો છે સૌપ્રથમ તેનો ઘનમૂળ કરવા માટે તમારે આ રીતે એને ભાગાકાર કરવો પડશે અવયવ પાડવા પડશે બરાબર અવયવ પાડતા આપણે 5ની એક જોડી મળે છે 3ની મળે છે અને 3ની મળે છે તો 5 તરી 15 તરી 45 થશે એનું ઘનમૂળ અને એનો પછી વર્ગ કરવાનો કીધો છે તો 45નો વર્ગ એટલે 45 ગુણ્યા 45 45ના વર્ગની એક શોર્ટ ટ્રીક મેં તમને પહેલાં આગળ બી જણાવ્યું છે કે જ્યારે એકમનો અંક 5 હોય તો 25 લખી દેવાના દશકના અંક પર જે હોય સંખ્યા એ એના પછીની સંખ્યા 4 એટલે 4 પછી શું આવે 5 તો 4 પંચા 20 આગળ મૂકી દેવાના આપણો જવાબ થશે ત્યાર પછી એક વસ્તુની છાપેલી કિંમત 550 હોય એના ઉપર 20% જો કોઈ દુકાનદાર વળતર આપે તો એ વસ્તુ આપણને કેટલા રૂપિયામાં પડી તો ભાઈ 100 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર 20% વળતર મળે તો 100 રૂપિયાની વસ્તુ આપણને 80માં પડે તો 550 એ કેટલા ક્રોસ ગુણાકાર કરશો 550 ગુણ્યા 80 ભાગ્યા 100 આ બંને જીરો કટ થશે એટલે 55 ગુણ્યા 8 એટલે 440 રૂપિયામાં એ વસ્તુ આપણને પડશે ત્યાર પછીનો ક્વેશ્ચન 35નો વર્ગ હમણાં જ શોર્ટ ટ્રીક શીખવાડી 35નો વર્ગ છે છેલ્લો અંક છે 5 તો પાછળ 25 મૂકવાના 3 પછી શું આવે 4 3 ગુણ્યા 4 કરશો તો 12 1225 આપણો જવાબ 6400નો વર્ગમૂળ કીધું છે 6400 તો તમે અહીંયા જોઈ શકો છો એના અવયવ પાડ્યા છે બેની જોડી બનાવશો ગુણાકાર કરશો તો 80 જવાબ આવશે બરાબર પછી કયું વિધાન ખોટું છે એવું કીધું છે તો અસંગત વિધાન એટલે કે ખોટું વિધાન તો જોઈ શકો છો કે કોટી કોણના માપનો સરવાળો 90 થાય છે આ વિધાન તો સાચું છે પૂરક કોણના ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે એ પણ સાચું છે રૈખિક જોડના ખૂણાનો માપનો સરવાળો 270 કીધું છે એ ખોટું છે વિધાન ઓકે કેમ કે રૈખિક જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે 180 થાય છે અભિકોણના ખૂણાના માપ સરખા હોય છે આ બી સાચું છે તો અસંગત વિધાન શું થશે ઓપ્શન સી થેન્ક યુ